લોકો એક ચર્ચા જોરશોરથી કરી રહ્યા છે કે ભાજપ સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતને લાખો કરોડોની ગ્રાન્ટ આપે છે. રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધા આપવા સરકાર તત્પર છે, પરંતુ નેતાઓ એટલે કે પ્રજાના પ્રતિનિધિઓ જ આ વિકાસને અવરોધી રહ્યા છે. જાહેર મંચ ઉપરથી નેતાઓ પક્ષાપક્ષીથી દૂર હોવાનું જણાવતા હોય છે અને એક કાર્યક્રમમાં કેશાજી ચૌહાણે પ્રજાલક્ષી કામોમાં પક્ષાપક્ષીથી પર રહી અને વિકાસ કરવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. તો સાંભળીએ તેમને અને પછી કરીએ આપણે વિસ્તૃત ચર્ચા. આ પ્રવીણભાઈ અને જ્ઞાનીબેને વાત કરી છે એટલે મારે રાજકીય કોઈ ટિપ્પણી નથી કરવી, પણ બહુ સાચી વાત એ છે કે આપણી શેરીમાં રહેતા કૂતરા હોય ને, કૂતરા એ પણ આખો દિવસ વળતો હોય, તમે જોયું ને બધે જ. પણ એ પણ જયારે ક્યાંક ભેનું ભાળે છે, પાણી ઢોળાયેલું ભાળે તો એકબીજા ઉપર પગ નાખીને હુઈ જાય છે કે નહીં. તો જે કામ એ સમગ્ર માનવ જાત માટેનું છે, જે કામ સમગ્ર માનવ જાતને બચાવવા માટેનું કાર્ય છે, એના માટે પર્યાવરણ હોય કે પાણી હોય, એના માટે તમારે ને મારે દરેક પક્ષોએ, દરેક સમાજે એક થવું પડશે. એ સમયની માંગ છે અને એટલા માટે હું આપને વિનંતી કરું છું કે આપણા વિસ્તારની અંદર પણ અજય ચૌહાણ જાહેર મંચ ઉપરથી ભલે સંકલનની અને સંગઠનની વાતો કરે, પરંતુ ભાજપના આંતરિક ડખાઓના કારણે કેટલાય વિકાસના કામો અવરોધાયા છે. એ વાતને સમર્થન આપે છે ડીસાની નગરપાલિકા. ડીસાની નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષમાં ભાજપનું શાસન રહ્યું છે અને ડીસા નગરપાલિકાના આ શાસનને ચારેય વખત ભાજપના નેતાઓએ જ ભાજપના શાસનને તોડ્યું છે અને એ પણ ભ્રષ્ટાચારના આરોપસર. એટલે એક વાત તો એવી પણ ચાલે છે કે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને ભાગ બટાઈના માટે લડે છે. જ્યારે એક મત એવો પણ છે કે વધુ ભ્રષ્ટાચાર કરતા હોય, ઈમાનદાર કાર્યકર્તાઓએ આ ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે નગરપાલિકાના શાસનને તોડ્યું હતું. વર્તમાન સમયમાં ડીસા પાલિકામાં ચાલી રહેલ 100 કરોડના કૌભાંડના આરોપો અને દિયોદર અને ધાનેરા વિસ્તારમાં ચાલતા ગોકળગતિના કામોએ આ ચર્ચાને વેગ આપ્યો છે. દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ એ જમીની નેતા છે. તેઓ ઘરોઘર અને ખેતરે જાય છે, પરંતુ જ્યારે લોકો પૂછે છે કે સાહેબ આ ધાનેરાથી આગથળા વચ્ચેનો રોડ કેમ મંદ ગતિએ ચાલે છે, ગેળાથી લાખણી સુધીનો બિસ્માર રસ્તો કેમ નથી બનતો, આવા તો અનેક કામ ગણાવી શકાય છે. ત્યારે શું ડીસા પાલિકાની જેમ બનાસકાંઠાનું ભાજપ અને તેના અગ્રણીઓ પણ અલગ થલગ હશે અને પ્રજાકીય કામ કરું તો હું કરું, અન્ય કોઈ નહીં એવી નીતિ અખ્તિયાર કરતા હશે? તેવા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે. ત્યારે લોકો એવું પણ કહેતા હોય છે કે પ્રજાના પ્રતિનિધિઓએ હરીફાઈ કરવી જોઈએ, તે ઈચ્છનીય છે, પરંતુ તેઓ વિકાસના કામો લાવવાની હરીફાઈ કરે, અટકાવવાની નહીં. ઉલ્લેખનીય છે કે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ભાજપે ગુજરાતમાંથી જ પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો હતો અને ગુજરાતના વિકાસ મોડલને આગળ ધરી અત્યારે વડાપ્રધાન છે. ત્યારે તેઓએ આપેલા વચનો ભાજપે 370ની કલમ, રામ મંદિર, રોડ રસ્તાઓ અને અગણિત વિકાસ ભાજપના શાસનમાં થયો છે. ત્યારે આજે આ ભાદરવી પૂનમનું ગ્રહણ લાગ્યું તેમ શું બનાસકાંઠાના રાજકારણને અને બનાસકાંઠાને વિકાસને ગ્રહણ લાગ્યું છે? તે પ્રશ્ન વિચારણીય છે. ભારત માતા કી જય.